નમસ્કાર વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબી, ધોરણ 12 કોમર્સ. વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. આગળના લેક્ચરની અંદર આપણે પ્રકરણ 2 નો અભ્યાસ કર્યો, પૂર્ણ કર્યું અને થોડું ઘણું એ પ્રકરણનું રિવિઝન પણ કર્યું. આજે આપણે પ્રકરણ 3 એટલે કે વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં વિભાગ બીજો કે જે છે એમાં પ્રકરણ 3 જેનું નામ છે ડિબેન્ચર. આ પ્રકરણ બોર્ડની પરીક્ષામાં શેર શબ્દ તમે સાંભળેલો છે, એની સાથે ડિબેન્ચર શબ્દ ઘણીવાર આપણે શબ્દ પ્રયોગ કરેલો. આજે શેર વિશે અભ્યાસ પૂર્ણ કરેલો, ત્યાર પછી ડિબેન્ચર વિશે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. પ્રકરણ બહુ નાનું છે અને સહેલું છે. આ પ્રકરણ બોર્ડની પરીક્ષામાં 6 ગુણભાર ધરાવે છે. બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણનો ગુણભાર 6, એટલે કે વિકલ્પમાં એક પ્રશ્ન, પ્રશ્નની સંખ્યા 1 ગુણ, 1 માર્કનો પ્રશ્ન 1 પૂછાય છે, ગુણ 1. 2 માર્કના 2 પ્રશ્ન પૂછાય છે, 4 ગુણ. રોકડા માર્ક છે અને પાસ બહુ સરળ. આમ કરીને 6 ગુણ થાય. હવે જોઈએ ડિબેન્ચર શબ્દ ડિબેર પરથી ઉતરી આવ્યો. ડિબેર નો અર્થ થાય દેવું, અને દેવું એટલે શું? તો કે ઉછીનું નાણું. ઉછીનું નાણું એટલે શું? તો કે ભવિષ્યમાં પરત કરવાની શરતે આપણે કોઈ પાસેથી નાણું લઈ આવ્યા તો એ આપણી માટે ઉછીનું નાણું છે. એમ ડિબેન્ચર ઉછીની મૂડી. જ્યારે શેર કેવી મૂડી હતી? માલિકીની મૂડી છે. ડિબેન્ચર કેવી મૂડી છે? ઉછીની. અને શેર માલિકીની મૂડી છે, જે આપણે આગળ થોડો ઘણો એનો ખ્યાલ 11મા ધોરણમાં મેળવેલો છે. પ્રસ્તાવનામાં દરેક વિદ્યાર્થી ટેક્સ્ટ બુક સાથે રાખશે. આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીઓના લાંબા ગાળાની મુદત 5 વર્ષ કે તેથી વધુ મુદત હોય એટલે લાંબો ગાળો થઈ જાય, ત્યારે આવા સમય માટે જો નાની જરૂરિયાત ઊભી થાય, લાંબા ગાળા માટે કંપનીને રૂપિયાની જરૂર પડે એટલે કંપની શું કરે? કાં તો શેર બહાર પાડે, કાં તો ડિબેન્ચર. ત્યારે કંપની આવી જરૂરિયાત ઊભી થતા મૂડી ઉછીની મેળવે છે. શેર કે ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવે. ડિબેન્ચર એટલે શું? ડિબેન્ચર એટલે ઉછીની મૂડી, ઉછીની નાણું. જો ઉછીની મૂડી, ડિબેન્ચર શબ્દ દેવું ઊભું કરતો દસ્તાવેજ. ડિબેન્ચર શબ્દનો અર્થ એટલે શું? તો કે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. દેવાનો સ્વીકાર એટલે ભવિષ્યમાં પાછું આપવાનું. તો કે જે કંપનીની સામાન્ય મોહર સાથે બહાર, કંપનીની સામાન્ય મોહર એટલે કંપનીની ઓળખ સાથે બહાર પાડવામાં આવે છે. તેના ઉપર શું હોય? તો કે નિશ્ચિત દરે અને નિશ્ચિત મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે. શેર ઉપર શું મળે? ડિવિડન્ડ. એમ ડિબેન્ચર પર શું ચૂકવવું પડે? વ્યાજ. આ માટે કંપની ઉપર એક તરતો બોજ ઉભો કરવામાં, આ એક પ્રકારનો બોજ છે. દેવું એટલે બોજ જ છે કે ભવિષ્યમાં શું કરવું પડે? ને પરત કરવું પડે. કાંઈ પણ મિલકત છેલ્લે નફો ન વધે તો મિલકત વેચીને ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે, એટલે એક બોજ કહેવાય છે. તો હવે તમને ડિબેન્ચરની વ્યાખ્યા આપી છે. ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ, લેટિન શબ્દ ડિબેર પરથી, DEBERE. તો તમને એમ થાય કે દીદીએ સ્પેલિંગ કેમ બોલ્યા? બરાબર, પ્રશ્ન એમ થાય કે દીદી સ્પેલિંગના એક અક્ષર કેમ બોલેલા? તો પરીક્ષામાં વિકલ્પની અંદર પ્રશ્ન પૂછાય છે કે ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ખાલી જગ્યા પરથી આવ્યો છે, પછી નીચે 4 ઓપ્શન આપ્યા હોય, DEBETE, DEBERE, DEBER, DEBERY. આવા ઘણા બધા સ્પેલિંગ મિસ્ટેક 3 ખોટા આપેલા હોય ને 1 સાચો. તો તમારે ખાસ
ડિબેરનો સ્પેલિંગ યાદ રાખવાનો છે, DEBERE. કયો મૂળ શબ્દ? લેટિન, જેનો ગુજરાતી અર્થ શું થાય? દેવું. જેના માટે અર્થ કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. બીજી વ્યાખ્યા આપી છે સર ફ્રાન્સિસ પામરના મત મુજબ. સર ફ્રાન્સિસ પામરે વ્યાખ્યા આપેલી છે, આ ખાસ યાદ રાખજો, નામ પણ અને વ્યાખ્યા પણ. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો એટલે છપાયેલો, અંકિતનો બીજો અર્થ કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો, ભવિષ્યમાં કંપની પાછા આપવાના છે એટલે કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. આ વ્યાખ્યા પાકી કરવાની છે. ફરીવાર મારી સાથે બધા પાકી કરીને બોલશે કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. પછી બીજી વ્યાખ્યા આપી છે કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં શું હોય તો કે કંપની નિશ્ચિત રકમ, કંપની નિશ્ચિત વ્યાજ દરે નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલી છે તેનો દેવાનો સ્વીકાર કરે છે. જો કંપની શું ચૂકવવા બંધાયેલી છે? નક્કી સમય મર્યાદામાં, નક્કી ટકાવારીએ, નક્કી મુદતમાં જ નાણાં પરત કરવાની શરતે જાહેર જનતા પાસેથી ઉછીની લીધેલી રકમ છે. એટલે ડિબેન્ચર દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે એમ પણ કહી શકાય છે. હવે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહર સાથે અમુક નિશ્ચિત રકમ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જેમાં નક્કી સમય, નક્કી મુદ્દલ રકમ પરત કરવાની સમય મર્યાદા હોય છે, નક્કી વ્યાજનો દર છે અને કંપની માટે મિલકત ઉપર ઉભું કરેલ બોન્ડ છે. કાલ સવારે રૂપિયા ન હોય, નફો ન હોય તો ડિબેન્ચર ને નાણાં તો મુદતે પાછા આપવાના, શેમાંથી આપી તો કે મિલકત, તો મિલકત ગીરો મૂકી દઈએ, વેચી દઈએ તો બોજ ઉભો કર્યો કહેવાય. આ જે પોઈન્ટ દર્શાવેલા છે 5, એને તમે ડિબેન્ચરના લક્ષણો એવું શીર્ષક આપી શકો. લક્ષણો લખી જ નાખજો એ પેરેગ્રાફ ઉપર. જેવી વ્યાખ્યા બીજી પૂરી થાય છે એટલે 112 નંબરના પેજ ઉપર જે ત્રીજો પેરેગ્રાફ, વ્યાખ્યામાં ત્રીજો પેરેગ્રાફ છે એ ડિબેન્ચરના લક્ષણો કહી શકાય. આમ કંપની ધારા મુજબ કાયદા આધારે છપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની હોય એટલે કે લાંબા ગાળામાં ઉછીના નાણાં લેવા માંગતી હોય તો શું બહાર પાડે? લાંબા ગાળા માટે અને ઉછીના નાણાં, માલિકીના નાણાં નથી, ઉછીના નાણાં તો ડિબેન્ચર બહાર પાડે. તો ડિબેન્ચરમાં શું કરવું પડે? નક્કી સમય મર્યાદામાં શું કરવું પડે? નાણાં પરત કરી શકાય. એટલે કંપની અત્યારે લેનાર અને ડિબેન્ચર ખરીદનાર દેનાર છે. એટલે ડિબેન્ચર હોલ્ડર અને ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે એક સંબંધ નક્કી થાય. કેવો સંબંધ? તો કે દેવાદાર અને લેણદાર. કોણ દેવાદાર બન્યું? તો કે કંપની. અને લેણદાર કોણ બન્યું? તો કે ડિબેન્ચર હોલ્ડર. પણ પરીક્ષામાં આ જ પ્રશ્ન તમને પૂછાય કે કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે કેવો સંબંધ ઉભો થાય? તો તમારે લખવાનું કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ. પણ એની જગ્યાએ પેલા એમ પૂછ્યું હોય કે ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે કેવો સંબંધ? તો લેણદાર અને. ફરીવાર અહીંયા ઉછીના નાણાં કોણે લીધા છે? કંપનીએ. કોને પરત કરવાના છે? તો કે ડિબેન્ચર હોલ્ડરને. એટલે ખાસ શબ્દ જ્યાં જે છે એ જ લખવું. પરીક્ષામાં એમ પૂછાય કે ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે કેવો સંબંધ? તો લેણદાર અને દેવાદાર. એમ પૂછે કે કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે કેવો સંબંધ? તો દેવાદાર અને લેણદાર. પેલા આન પછી એ રીતના. એટલે ખાસ એ બાબત ધ્યાન રાખજો. ડિબેન્ચર હોલ્ડરને કંપનીમાં મતનો અધિકાર મળતો નથી, કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતો નથી, કારણ કે સંબંધ લેણદારનો છે, માલિકનો નથી. એટલે જ્યારે કંપની ફડચામાં જાય અને કંપની વિસર્જન કરવાનો પ્રશ્ન હોય તો કંપની ડિબેન્ચર હોલ્ડરને નાણાં મિલકત વેચીને પરત કરે છે. એટલા માટે તો
તો હવે ત્યાર પછી છે ડિબેન્ચરના પ્રકારો. જોઈએ, જાહેર જનતાને સરળતાથી નાણાં રોકી શકે એટલે ડિબેન્ચર સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે. એટલે ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાની નાણાંની સલામતી ખાસ, જો અહીંયા કોઈ ભય નથી ડિબેન્ચર હોલ્ડર. હમણાં જ આપણે વાત કરી કે કંપની ફડચામાં જાય કે નુકસાન કરે તો એની મિલકત વેચીને ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત મળે. એટલે અહીંયા એક સલામતી થાય. તો ડિબેન્ચરના 4 પ્રકાર છે: ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરિત ડિબેન્ચર. તો ગીરો ડિબેન્ચર એટલે શું? આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકત ઉપર બોજ ઉભો, ગીરો મૂકી અને એક બોજ ઉભો કરે અને આ બોજ સ્થિર હોય અને તરતોય હોય. આ મિલકતોના સંદર્ભમાં નિર્ણય લેતા પહેલા કંપની ડિબેન્ચર હોલ્ડર માટે ટ્રસ્ટીની મંજૂરી લેવા માંગે છે. એટલે પહેલો જ ડિબેન્ચરનો પ્રકાર છે ગીરો ડિબેન્ચર, જે મિલકત ઉપર બોજ ઉભો કરે છે. આવા ડિબેન્ચર હોલ્ડર્સને મિલકત ઉપર પ્રથમ હક મળે છે. મેં હમણાં આપણે વાત કરી કે કદાચ કંપની સક્ષમ ન હોય તો મિલકત વેચીને નાણાં પરત કરી શકે છે. પછી આવે છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, FCD. આ બધા 2 માર્કમાં પૂછાય. ગીરો ડિબેન્ચર વિશે નોંધ લખો, 2 માર્કમાં પૂછાય. સંપૂર્ણ રૂપાંતરક્ષમ ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર, FCD. 1 માર્કમાં પૂર્ણ નામ આપો, FCD નું પૂરું નામ જણાવો. ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. કન્વર્ટ કરવું એટલે રૂપાંતર કરવું. તો શેમાં? તો કે જે ડિબેન્ચરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થતું હોય. ફરીવાર, જે ડિબેન્ચરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થતું હોય આવા ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવાય. શેમાં રૂપાંતર? ઇક્વિટી શેરમાં. નિશ્ચિત સમય મર્યાદાના અંતે કંપની આ ડિબેન્ચર ધારકોને અગાઉ 2 વિકલ્પો આપે છે. ક્યાં? તો કે એક તો ડિબેન્ચરના નાણાં પરત લઈ લેવા છે. જો ડિબેન્ચર ધારક પહેલો વિકલ્પ સ્વીકારે તો રૂપાંતર કરવાના થતા નથી, નાણાં પરત મળી જાય એટલે કામ પૂરું. પણ એવો બીજો વિકલ્પ આપે છે કે આ જ રકમના તમે ઇક્વિટી શેર ખરીદી લો. એટલે કે એના બદલામાં ઇક્વિટી શેર એટલે લેણદાર મટીને શું બની જાય છે? માલિક. ડિબેન્ચર હોલ્ડર મટીને શું બની જાય છે? શેર હોલ્ડર અથવા શેર ધારક. એટલે કે આ વિકલ્પ સ્વીકારે તો કંપની લેણદાર હતા, ત્યારે હવે ઇક્વિટી શેર હોલ્ડર તરીકે માલિકી હક પ્રાપ્ત થાય. તો 2 માર્કમાં બહુ સરળ પ્રશ્ન છે કે જે ડિબેન્ચરનું રૂપાંતર નિશ્ચિત સમય મર્યાદામાં ઇક્વિટી શેરમાં થતું હોય એને સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવાય છે. આવા ડિબેન્ચર હોલ્ડર લેણદાર મટીને કંપનીના શેરધારક બની માલિકનો હક પ્રાપ્ત કરે છે. ત્રીજો પ્રકાર છે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. એટલે કે અહીં ડિબેન્ચરના 2 ભાગ પાડી દીધા છે. એક ભાગનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થાય અને બીજા ભાગનું રૂપાંતર નથી થતું તો એ ભાગના નાણાં શું કરવામાં આવે છે? પરત કરવામાં આવે છે. એટલે અડધા, કે જે ડિબેન્ચરમાંથી અમુક ડિબેન્ચરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થતું હોય અને અમુક શેરનું નાણાં પરત મળતા હોય ને પાર્ટલી કન્વર્ટિબલ PCD ડિબેન્ચર કહેવાય છે. અને છેલ્લો પ્રકાર છે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર, NPD, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. કે જે ડિબેન્ચરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થતું જ નથી એને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય છે. એટલે કે નિશ્ચિત સમય મર્યાદા પછી ડિબેન્ચર હોલ્ડરને એના નાણાં પરત મળી જાય છે. બહુ સહેલા પ્રકાર છે. પાઠનું નામ શું છે? ડિબેન્ચર. મૂળ શબ્દ કયો? લેટિન. કયો સ્પેલિંગ?
BERE જેનો અર્થ થાય છે દેવું, ઉછીનું નાણું, દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે શું? તો કે ડિબેન્ચર. ઉછીનું નાણું કયું? ડિબેન્ચર. સર ફ્રાન્સિસ પામરની વ્યાખ્યા કઈ? તો કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. એના આધારે લક્ષણો. કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે કેવો સંબંધ? દેવાદાર અને લેણદાર. પરીક્ષામાં પ્રશ્ન ફેરવીને પૂછાય કે ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે કેવો સંબંધ? તો લેણદાર અને દેવાદાર. એના આધારે આપણે ભણી ગયા ડિબેન્ચરના પ્રકારો 4. ગીરો ડિબેન્ચર, તો એમાં મિલકત ઉપર શું ઉભો કરવામાં આવે છે? બોજ. નિશ્ચિત સમય મર્યાદામાં નાણાં પરત ન કરે તો ટ્રસ્ટી આવી મિલકત વેચી નહીં મંજૂરી મેળવી અને મિલકત ઉપરથી બોજ ઉભો કરી અને ડિબેન્ચરના નાણાં પરત કરે. ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર, જે ડિબેન્ચરનું રૂપાંતર થાય એમાં બે વિકલ્પ આપે, નાણાં પરત કરવા કે રૂપાંતર કરવું. સ્વીકારે જો કે મારે રૂપાંતર કરવાથી તો લેણદાર મટીને શું બને છે? માલિક. માલિક એટલે ડિબેન્ચર હોલ્ડર હતો, શું બની ગયું? શેર હોલ્ડર. અંશતઃ અડધા શેરનું રૂપાંતર કરે, પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર. અને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે જેનું રૂપાંતર થતું નથી પણ નિશ્ચિત મુદત પછી નાણાં પરત મળે છે. તો હોમવર્કમાં તમારે ખાસ ડિબેન્ચરની વ્યાખ્યા સર ફ્રાન્સિસ પામરના મત મુજબ લખવાની છે અને ડિબેન્ચરના પ્રકાર એટલે કે આ પાઠ આજે હોમવર્કમાં માત્ર વ્યાખ્યા લખવા આપું છું અને ડિબેન્ચરના પ્રકાર પાકા કરવા આપું છું. ખાસ 4 પ્રકાર છે: ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર, FCD, PCD અને NCD નું પૂરું નામ. એટલે ખાસ હોમવર્કમાં સર ફ્રાન્સિસ પામરની વ્યાખ્યા લખવી અને ડિબેન્ચરના માત્ર પ્રકાર લખવા, માત્ર મુદ્દા લખવા અને એમાં આ 3ના સ્પેલિંગ પાકા કરવાના છે. 1 માર્કમાં પૂછાય ખરા, વિકલ્પમાં પૂછાઈ જાય, બી વિભાગમાં પૂછાઈ જાય. એટલે ખાસ ડિબેન્ચર પાઠ બહુ સરળ છે, સહેલો છે અને આવડી જાય એવો છે. શેરનો પાઠ આવડે એટલે ડિબેન્ચરનો પાઠ આવડે, એને અનુરૂપ જ છે. ફક્ત ફેર એટલો છે કે શેર નફો થાય એમાંથી ડિવિડન્ડ આપે, કંપનીને નફો થાય એમાંથી ડિવિડન્ડ આપે. જ્યારે ડિબેન્ચરમાં ફાયદો સલામતી છે કે કંપનીએ જે નક્કી કર્યું એ વ્યાજ આપવું જ પડશે અને કંપનીએ જે સમય નક્કી કર્યો એમાં નાણાં પરત કરવા જ પડશે. એટલે આજે હોમવર્કમાં વ્યાખ્યા અને માત્ર પ્રકારો, આ 2 શબ્દ લેટિન, ડિબેરનો સ્પેલિંગ, લેણદાર દેવાદારનો સંબંધ રિપીટ કરજો, ખાસ સમજૂતી મેળવજો. જરૂર જણાય તો પેન્સિલથી અંડરલાઈન કરવી, નોંધ કરવી અને હોમવર્ક યાદ રાખજો, પાકું કરજો. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.